आर अवरोध वाला रेडी तार ने मूल लंबाई करता एम गणी लंबाई वाळो नवो तार बनाववामां आवे तो तेनो नवो अवरोध खाली जग्या सूत्र है आर नु रो एल बाय ए लंबाई में चेंज करो छो रेडी तो क्षेत्रफल में चेंज थाय लंबाई में गमे ते चेंज करो क्षेत्रफल की जगह कद तो हमेशा अचल ज रहे तो आपणे करीए छीए लंबाई वडे गुणीए छीए अने लंबाई वडे भागीए छीए आ सूत्र थाय रो एल स्क्वेर बाय वी लंबाई इंटू क्षेत्रफल एटले कद पाकू तो लंबाई प्रमाणे चेंज करवो छे तो आर चले छे एल स्क्वेर एन गणो फेरफार करवो छे तो आर चले छे एन स्क्वेर आर बराबर एन स्क्वेर आर लंबाई आधारित चेंज थाय तो आ प्रमाणे सेटलमेंट करवानुं थाय पाकू ओके चलो बीजो पॉइंट बीजा पॉइंट में अपनी पास है 100 सेमी लांबा तार धरावता एक पोटेन्शियोमीटर बे छेड़ा वच्चे विद्युत स्थितिमान नो तफावत अचल रहे राखवामां आवे छे गौण परिपथमां बे अज्ञात विद्युत कोषनुं श्रेणी जोड़ाण में प्रथम सहायक स्थिति અને ત્યારબાદ વિરોધક સ્થિતિ માં તટસ્થ બિંદુ પહેલા 50 સેમી અને 10 સેમી અંતરે મળે છે તો કોષનું વિદ્યુત ચાલક બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે विद्युत चालक बळनो गुणोत्तर लेवानो छे E1/E2 पोटेन्शियोमीटर माटे विद्युत कोष माटे सूत्र तो सिग्मा एल लंबाई में फेरफार थाय तो वोल्टेज में फेरफार थाय तो आना सूत्र 2 बने L1 आना सूत्र 2 बने सिग्मा ऑफ L2 सहायक जोड़न एटले याद राखवानुं के बंने बेटरीनो सरवाळो E1 वत्ता E2 तो E1 वत्ता E2 करो तो लंबाईनो पण फेरफार ज थाय सिग्मा ऑफ L1 वत्ता L2 विरोधक जोड़ण आवे तो बंनेनी बादबाकी E1 माइनस E2 सिग्मा ऑफ L1 माइनस L2
રકમમાં જે આપ્યું છે એ તટસ્થ બિંદુ માટે સહાયક સ્થિતિમાં તટસ્થ બિંદુ માટે તમને આવું આપેલું છે 50 સેમી અને વિરોધક સ્થિતિ માટે તટસ્થ બિંદુનો ટોટલ જવાબ 10 સેમી આપેલો છે. આ બંને સમીકરણનું સાદરૂપ આપીને L1 અને L2ને સૂત્ર કરતા બનાવો. તો L1 ની કિંમત અને L2 ની કિંમત, L2 ની કિંમત અને L1 ની કિંમત આ રીતે મળે છે. આ બંનેનું સાદરૂપ આપીને જવાબ લાવવાનો, પછી એમાં કિંમત મૂકવાની. તો E1 upon E2 કરો તો L1 upon L2 થાય. L1 એટલે 30 છે અને L2 એટલે 20 છે. સાદરૂપ આપો એટલે 3/2 થાય. સાદરૂપ આપો એટલે શું થાય? 3/2. પછી છે નીચે આપેલી આકૃતિ વાળી. બે ઓમ છે, આ 3 વોલ્ટ છે, આ 1 ઓમ છે, આ એ બિંદુ છે અને બી બિંદુ છે. આપણે V of AB, E અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવ્યો છે. રેડી? તો કિર્ચોફના નિયમ પરથી મુસાફરીની દિશા આપણે આ રાખીએ, પ્રવાહની દિશા આપણી આ છે. રકમમાં કરીશું. શરૂઆતનું વિદ્યુત સ્થિતિમાન VA, પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન છે. તો આમાંથી પ્રવાહ I આપણે કહીએ, ધારો કે, અને એ I બરાબર 2 એમ્પિયર લખેલું છે. તો સમાન દિશામાં હોય તો IR માઇનસ લખવા, એ આપણને ખબર છે. જે ધ્રુવમાંથી બહાર નીકળો એ ધ્રુવનું નિશાન કરવાનું. જે ધ્રુવમાંથી બહાર નીકળો એ ધ્રુવનું નિશાન કરવાનું બેટરી માટે. ફરીથી સમાન દિશા છે એટલે I તો 2 જ છે આપણી પાસે, તો IR પણ માઇનસ બરાબર VB. આ છે VB. તો VA માઇનસ VB ને સેટ કરો તો જવાબ આવે તમારી પાસે +9 વોલ્ટ. શું આવે? +9 વોલ્ટ. અને એને જો સમજવું હોય +9 વોલ્ટને, તો આના વોલ્ટેજ કયો કરો તો 4 વોલ્ટ થાય, આના વોલ્ટેજ 3 વોલ્ટ છે અને આના વોલ્ટેજ 2 વોલ્ટ થાય. 4 + 3 + 2 કરો એટલે 9 વોલ્ટ થાય. શોર્ટકટ તરીકે લખવું હોય તો આ રીતે લખી શકાય. દાખલો ના ગણવો હોય તો આ અવરોધના વોલ્ટેજ 4 થાય, 2 × 4. આ અવરોધના વોલ્ટેજ 2 × 2 અને બેટરીના વોલ્ટેજ તો 3 છે જ. રેડી? આ રીતે પણ તમે સેટ કરી શકો છો. ચલો, R અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર સમય T સાથે Q બરાબર
AT માઇનસ BT સ્ક્વેર પ્રમાણે ચેન્જ થાય છે। તો અવરોધ આરમાં ઉદ્ભવતી ઉષ્મા ખાલી જગ્યા થાય। થોડું ઝૂમ કરું છું દેખાતો 2 મિનિટ બરાબર ઝૂમ કરું છું। ચાલો હવે ઝૂમ થયું। That's it. Okay. તકલીફ હોય મહેરબાની કરીને કહી દેવાનું। પ્રવાહમાંથી વિદ્યુત ભારમાંથી પ્રવાહ મેળવવો તેની પાસે સમીકરણ છે આપણી પાસે આ। આનું વિકલન કરો એટલે વિકલન થાય આનું આ રીતે 2BT। રેડી? ઓકે, હવે આપણે ઉષ્મા મેળવ્યું છે અવરોધમાં। તો અવરોધમાં ઉષ્માનું સૂત્ર છે આપણી પાસે ઇન્ટિગ્રેશન ઓફ I²R ટીની જગ્યાએ dt। કુલ ઉષ્મા શોધવી હોય તો સંકલન આ રીતે કરવું પડે। એકચ્યુઅલી સૂત્ર આપણી પાસે આ છે h ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dh। સૂક્ષ્મ સમય ઉષ્માનું સૂક્ષ્મ મળે, સૂક્ષ્મ સમય ઉષ્મા સૂક્ષ્મ મળે તો એના માટે સૂત્ર તમે આ રીતે સેટ કરી શકો છો। સમયની લિમિટ છે એટલે સમયની લિમિટ શરૂઆતમાં 0 સમય છે અને અંતિમ સમય t એવું માની લઈએ છીએ। પછી એનું સાદુરૂપ આપણે ચેક કરીશું। હા, ઇન્ટિગ્રેશન ઓફ 0 થી t I² ઇન્ટુ dt। 0 થી t I એટલે ઉપરના પદ માટે વાત છે તો આ પદનો સ્ક્વેર કરવાનો થાય। A² માઇનસ 4BAT પ્લસ 4B²T² પદનો વર્ગ કરીએ। આ તો અચળ છે ને બહાર જ રાખવાના છે। આનું સંકલન કરવાનું થાય તો અચળ પદનું સંકલન એની સાથે t ગુણાય। આની 1 ઘાત છે તો 1 ઘાતનું સંકલન થાય t²/2। 2 ઘાત છે તો 2 ઘાતનું સંકલન થાય ઘાતમાં 1નો વધારો એ વધારો છેદમાં 0 થી t। રેડી? અવરોધમાં યાદ રાખવાનું કે જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ પ્રવાહ અવરોધને કારણે ઘટતો જાય। વોલ્ટેજ ઘટે એટલે પ્રવાહ ઘટે। એટલે આપણે પ્રવાહને ઘટીને 0 તરીકે લખીએ તો t સમયે એ મૂલ્ય કેટલું થાય તો આવી રીતે અચળ પદ જેવું થાય। ઇનશોર્ટ આપણે કરવાનું લિમિટ મૂકવાની વાત છે કે લિમિટ આપણે કઈ સેટ કરવી, કેમ કે જવાબમાં આપણી પાસે એ અને બી વાળું પદ જ છે, ટી વાળું પદ નથી। એટલે ટીને આપણે આ રીતે સેટ કરવી। રેડી? હવે આમાં જ્યાં જ્યાં ટી દેખાય ત્યાં A/2B લખવાના। જ્યાં જ્યાં ટી દેખાય ત્યાં તમારે શું લખવાનું? A/2B। અને આ જે Hનો જવાબ છે એ તમારે આવો લાવવાનો છે A³R/6B। A³R/6B આ જવાબ તમારે રીતે સેટ કરવાનો થાય। ચાલો, બાર સેમી લંબાઈવાળા એક તારને વાળીને આકૃતિ પ્રમાણે કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે। ABC તૈયાર કર્યો છે।
બિંદુઓ એ બી બી સી અને સી એ વચ્ચેના સમતુલ્ય અવરોધ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. તો આર એ બી, આર બી સી અને આર એ સી આપણે સેટ કરવાના થાય. તો કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ. એ બી સી ને સેટ કરીએ છીએ. 12 સેમી લંબાઈ છે. રેડી. આકૃતિમાં પણ આ રીતે આપ્યું છે 4 સેમી, 3 સેમી અને 5 સેમી. એ ટોટલ થઈ 12 સેમી લંબાઈ. 3 ને 4 7 ને 5 12 આ રીતે ભાગ પડેલા છે. કાટકોણ ત્રિકોણ છે એટલે આ ખૂણો કાટખૂણો છે. રેડી. તો આપણે ધારીએ છીએ કે એકમ લંબાઈ દીઠ અવરોધ આપણે એક્સ ધારીએ તો ટોટલ લંબાઈ 3 છે. તો આર ઓફ એ બીને આપણે 3x કહીશું, આર ઓફ બી સીને આપણે અને R1 કહીશું અને R2 કહીશું. એક અવરોધ, બીજો અવરોધ 4 સેન્ટીમીટર 4x અને R of 3 અને R1 કહીએ તો R of AB છે 5x. આપણે વારાફરતી બે છેડાના સમતુલ્ય અવરોધ શોધવાના છે. તો પહેલાં આપણે R of AB કરીએ. જે બે વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો હોય એ બે વચ્ચે બેટરી જોડી દેવા. ધારો કે આ બે વચ્ચે જોડવું છે તો આ બે વચ્ચે બેટરી જોડો એટલે આખો ભાગ શ્રેણી કહેવાય, આ સમાંતર કહેવાય. એટલે આ R3 R2 અને R1 માટે R3 અને R2 શ્રેણી કહેવાય ને આ સમાંતર કહેવાય. તો ડાયરેક્ટ સૂત્ર લખું છું, ગુણાકાર ભાગ્યા સરવાળો ભાગ્યા સરવાળો. એ રીતે RBC શોધવું હોય તો આ બે શ્રેણી આ સમાંતરમાં. રેડી. R1 પ્લસ R3 અપોન R2 પ્લસ R1 પ્લસ R3. 2 મિનિટ મારી માં. રેડી. હવે RAC શોધવો હોય આ બે વચ્ચે તો આ બે શ્રેણી એની સાથે સમાંતર. તો R3 ગુણાકારમાં R1 પ્લસ R2 અપોન R3 પ્લસ R1 પ્લસ R2. ત્રણે કિંમતમાં 3x 4x ને 5x R1 R2 R3 લખેલા છે. R1 R2 અને R3 ત્રણમાં લખેલા છે. આમાં કિંમત મૂકી દેવાની, સાદરૂપ ચેક કરી લેવાનું. તો પહેલો જવાબ આવે 27x/12, બીજાનો જવાબ આવે 32x/12 અને ત્રીજાનો જવાબ આવે 35x/12. રેડી. તો બંનેના પ્રમાણ લખેલા છે રકમમાં. તો લખવાના પ્રમાણમાં 27:32:35 12 અને x તમારે ઉડાડી દેવાનું એટલે પ્રમાણ તમને એ રીતે મળી જશે. વેરી ગુડ મારી માં. એમાં કોઈને શરમ આવી જોઈએ નહીં. આગળનો પોઈન્ટ છે વેસ્ટર્ન બ્રિજનો એક ટોપિક આપેલો છે. E બરાબર 7 વોલ્ટ છે. આંતરિક અવરોધ 5 છે. અહીંયા 10 ઓહ્મ છે, અહીંયા 30 ઓહ્મ છે, અહીંયા 30 ઓહ્મ છે, અહીંયા 90 ઓહ્મ છે, વચ્ચે ગેલોનોમીટર છે.
10/30 करो ने 30/90 करो, बनेनो जवाब 1/3 आवे। जोई लो, हाँ के ना? आ बनेनो जवाब 1/3, बने भुजाना अवरोध ने गुणोत्तर में लो ने बने भुजाना अवरोध समान आवे तो वेस्टर्न ब्रिज संतुलित स्थिति में है। संतुलन में एटले आ अवरोध काढी नाखवानो। આપણે મેળવવો છે બેટરીમાંથી નીકળતો પ્રવાહ I। આપણે મેળવવો છે બેટરીમાંથી નીકળતો પ્રવાહ I। તો બેટરીમાંથી નીકળતો પ્રવાહ I શોધવો હોય તો પહેલા સમતુલ્ય E બરાબર IR, એમાં આ જે R છે ને એ સમતુલ્ય અવરોધ લેવો પડે। સમતુલ્ય અવરોધ માટે ઉપરનો ભાગ શ્રેણી એટલે આ 30 + 10 એટલે 40, નીચેનો ભાગ શ્રેણી 30 + 90 એટલે 110 થાય, સોરી 120 થાય। 40 અને 120 નો સમાંતર તો 40 × 20 અને 40 + 120 R ડેશ આ પરિપથ માટે તેનો જવાબ છે 30 ઓહ્મ। આનો જવાબ 30 ઓહ્મ આવ્યો, એની સાથે આ R શ્રેણીમાં છે તો R ઇક્વિવેલન્ટ 30 + 5 બરાબર 35 ઓહ્મ થાય। એ આપણે અહીંયા મૂકી દેવાનું। E બરાબર તો 7 વોલ્ટ આપેલા છે તો 7/35 બરાબર I બરાબર 0.2 એમ્પિયર આવે, बराबर 0.2 एम्पियर મળે। ओके, આગળ આગળ એક દાખલો છે। 20 વોલ્ટ અને 100 વોટ આ પાવરનો એકમ છે ના બલ્બ માટે રેટિંગ વોલ્ટેજ 2.5% ઘટે તો પાવરમાં શું ફેર પડે? ટકાવારીમાં શું? ખાસ ધ્યાનથી પાવર પીનું સૂત્ર છે V²/R। તો R તો તમારો અચળ છે તો P ચલે છે V²। तो P1/P2 बराबर V1²/V2²। ओके ना? अच्छा, શરૂઆતના વોલ્ટેજ માટે પાવર કેટલો છે? શરૂઆતના વોલ્ટેજ માટે પાવર કેટલો છે આપણી પાસે? 100 વોટ તો 100 નો સ્ક્વેર અને બીજા માટે 2.5% ઘટે એટલે 100 માંથી 2.5 બાદ કરો એટલે 97.5 થાય એટલે 97.5 નો સ્ક્વેર। સાદરૂપ આપો અને P2 ને સૂત્ર કરતા બનાવો તો P2 બરાબર થાય 0.9506 P1। P2 બરાબર પ્રતિશત ફેરફાર ટકાવારી ફેરફારનું સૂત્ર છે ફેરફાર ભાગ્યા મૂળ મૂલ્ય ગુણાકાર 100।
P1 તમારો P1 છે, P2 9506 P1 છે અને P1 એઝ ઇટ ઇઝ છે, ગુણાકાર 100 કરો તો ટોટલ જવાબ તમારો આવે 5%. ટોટલ જવાબ તમારો આવે 5%. આગળ એક દાખલો છે. ઈ જેટલું વિદ્યુત ચાલક બળ ધરાવતા અને આર જેટલો આંતરિક અવરોધ ધરાવતા વિદ્યુત કોષમાંથી પસાર થતો પ્રવાહ આઈ બદલીને દર વખતે ટર્મિનલ વોલ્ટેજ અને આઈનો ગ્રાફ દોરવાનો. પ્રવાહ બદલવાનો, ટર્મિનલ વોલ્ટેજ માપી લેવાના. રેડી? તો આલેખનો ઢાળ અને અંતખંડ તમારે ચેક કરવાના. ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે V બરાબર E માઇનસ IR. ધ્યાન દીધું. આ I એમ રાખું છું, માઇનસ આરને આપું છું અને પ્લસ E લખું છું અને એને y બરાબર mx પ્લસ c સાથે સરખાવું છું. તો ગ્રાફ આપણે દોરવો છે, y અક્ષ પર v છે અને x અક્ષ પર I છે. તો ઢાળ તમને શું મળશે? તો ઢાળ આપણને મળશે -r. ઢાળ -r મળે એટલે આ ગ્રાફ આવો આવે, ઋણ દિશામાં અચળ ગ્રાફ. રેડી? ઢાળ આપણને મળે -r અને x અક્ષ પરનો અંતખંડ તમને મળે c. અંતખંડ મળે c. ઢાળ r માઇનસ r અને અંતખંડ c. રેડી? ઓકે. 1 મીટર લંબાઈ દીઠ જેનો અવરોધ R બરાબર 12 ઓહ્મ છે તેવા તારને વાળીને 10 સેમી ત્રિજ્યાના વર્તુળના વ્યાસાંત બિંદુ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. 12 સેમી લંબાઈનો તાર છે, 12 ઓહ્મ અવરોધનો તાર છે, 1 મીટર લંબાઈ છે. એમાંથી આપણે વર્તુળ બનાવવાનું છે. એના વ્યાસાંત બિંદુ A અને B કહીએ. એના વચ્ચે બેટરી જોડીએ. ઉપરના અવરોધને આપણે R1 કહીશું, નીચેના અવરોધને આપણે R2 કહીશું. બે તાર લંબાઈ પ્રમાણે બદલાય. રેડી? ઓકે. તો R ચાલે છે રોએલ માટે. એકમ લંબાઈ દીઠ અવરોધ 12 છે. રેડી? અને તારનો કુલ અવરોધ લંબાઈમાંથી વર્તુળ કરો એટલે પરિઘ થાય. તો 12 ગુણ્યા 2 ઇન્ટુ પાઈ ગુણ્યા ત્રિજ્યા આપણને આપી છે 10 સેમી એટલે 0.1 મીટર થાય. તો આ જે અવરોધ મળે એ 24 પાઈ ઓહ્મ મળે.
એનો મતલબ મૂળ તાર 12 ઓહ્મનો હતો અને 24 પાય વર્તુળ કર્યા પછી મળે. રેડી? એને આપણે આર કીધું. 24 ને 2.4. રેડી? વ્યાસાર્ધ બિંદુ છે એટલે બંને અડધા અડધા થવાના, એટલે r/2 r/2 કરીએ. અને વ્યાસાર્ધ બિંદુનું જોડાણ એટલે સમાંતર જોડાણ કહેવાય. તો આર ઇક્વિવેલન્ટ શું થાય? અવરોધનું મૂલ્ય ભાગ્યા 2. અવરોધનું મૂલ્ય ભાગ્યા 2 એટલે r/4. અવરોધનું મૂલ્ય કેટલું આપ્યું છે? 2.4 પાય ભાગ્યા 4 એટલે 6 ચોક 24.6 પાય ઓહ્મ.